આછો નવરાત્રીના ત્રીજા દિવસે શક્તિપીઠ અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। વહેલી સવારે મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા। આસો સુદ બીજથી આઠમ સુદ રોજ 2 મંગળા આરતી યોજાશે, જે ગર્ભગૃહમાં અને બીજી ઘટ સ્થાપન સાથે આરતી કરવામાં આવશે। બોલ મારી અંબે, જય જય અંબે નાદથી મંદિર ગુંજી ઉઠ્યું। સુરક્ષા જવાનો પણ આરતીમાં સામેલ થયા। ભક્તોની ભીડને નિયંત્રિત કરવા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવી છે। અંબાજી મંદિરમાં સવારથી ભક્તોનો પ્રવાહ ઉમટી પડ્યો છે। ત્રીજું નોરતું છે, સવારથી ભક્તોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા દેવેન્દ્ર મારી સાથે લાઈવ જોડાયા છે। દેવેન્દ્ર, ત્રીજું નોરતું અને મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે, કેવો માહોલ? જે ચોક્કસપણે કહેવામાં આવે તો 22 સપ્ટેમ્બરથી જે નવરાત્રીનો પાવન પર્વ શરૂ થયો છે, ત્યારે દેશભરમાં નવરાત્રીની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે શક્તિપીઠ અંબાજી ખાતે પણ એનો અનેરો મહત્વ જોવા મળતો હોય છે। વહેલી સવારથી આજે નવરાત્રીનો ત્રીજો દિવસ છે, ત્યારે વહેલી સવારથી જ માઈ ભક્તો જે છે માં અંબાના ધામમાં આવી પહોંચ્યા હતા અને મંગળા આરતીમાં તેમને લાભ લીધો હતો। આસો સુદ બીજથી લઈને આઠમ સુધી જે છે અંબાજી મંદિરમાં માતાજીની 2 આરતી કરવામાં આવે છે। એક ગર્ભગૃહની અંદર કરવામાં આવતી હોય છે, તો બીજી જે છે જે ઘટ સ્થાપના જે છે ત્યાં કરવામાં આવતી હોય છે। ત્યારે જે કહી શકાય કે જે બીજથી લઈને આઠમ સુધી જે 2 મંગળા આરતી કરવામાં આવતી હોય છે, તેમાં પણ મોટી સંખ્યામાં જે માઈ ભક્તો જે છે તે આરતીનો લાભ લેવા માટે પહોંચતા હોય છે અને માં જગતજનની અંબાનું ધામ જે છે અત્યારે માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યું છે। વહેલી સવારથી જ માઈ ભક્તોનો જમાવડો અંબાજી મંદિર ખાતે જોવા મળતો હોય છે। આ તમે જોઈ શકો છો, આ અંબાજી મંદિરનું ચાચર ચોક જે છે ત્યાં પણ જે રાત્રિના સમય જે છે તે ખેલૈયાઓ જે ગરબા રમતા હોય છે અને કલાકારો પણ અલગ અલગ જે નવરાત્રીના 9 દિવસ દરમિયાન અલગ અલગ ગરબા માટે પ્રસ્તુતિ આપતા હોય છે અને કહી શકાય કે જે માઈ ભક્તો જે છે ત્યાં અહીંયા અંબાજી શક્તિધામ ખાતે આવતા હોય છે અને રાત્રિ દરમિયાન જે છે 9 કલાકે માં આરતી કરવામાં આવતી હોય છે માતાજીની ચાચર ચોકમાં। ત્યાર પછી ગરબાની રમઝટ જામતી હોય છે અને કહી શકાય કે જે ભક્તો જે છે અવિરતપણે જે નવરાત્રીના દરમિયાન માઈ ભક્તોમાં અંબાના દ્વારે આવીને અંબાના ચરણોને શીશ નમાવવા માટે પહોંચી રહ્યા છે। કહી શકાય કે જે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા પણ અનેકો જે ભક્તો લાખોની સંખ્યામાં અંબાના ધામમાં નવરાત્રી દરમિયાન આવતા હોય છે, તેમને સુવિધા માટે અનેકો વ્યવસ્થા કરવામાં આવી છે। પ્રસાદ માટે પણ અનેક અલગ કાઉન્ટર ખોલવામાં આવે છે, જેથી માતાજીના દર્શન કરીને તે સરળતાથી પ્રસાદ પોતાના ઘરે લઈ જાય તેવી વ્યવસ્થા પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે। જી આભાર દેવેન્દ્ર, જોડાવા માટે અને